જર્જરિત આંગણવાડી કેન્દ્ર ગાદલવાડાના બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર. વિકાસની વાતો વચ્ચે પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 1ની જર્જરિત હાલત નાના ભૂલકાઓના અભ્યાસ પર સંકટ તોડી રહી છે. અનેક રજૂઆતો છતાં નગરોળ તંત્રની નિષ્ક્રિયતાને કારણે 30થી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાદલવાડા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર 1 એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે તે ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. પરિણામે નાના ભૂલકાઓને અન્ય સ્થળે ખસેડી અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. ગ્રામજનો અને સરપંચ દ્વારા તાલુકા મથકે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ પાપે બાળકો શિક્ષણની સુવિધાઓથી વંચિત બન્યા છે. આંગણવાડી કેન્દ્ર નવીન બનાવવા માટે દરખાસ્તો મોકલી આપવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ગ્રામજનોના આક્ષેપ છે કે તંત્રની આ બેદરકારીને કારણે જો જર્જરિત આંગણવાડી કેન્દ્ર જમીનદોસ્ત થાય અને નિર્દોષ લોકોનો જીવ જાય તો તેની જવાબદારી તંત્રની રહેશે. આ સ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારી પિયુષ સિસોદિયા સ્થળ વિઝિટ કરી સત્વરે નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ શરૂ કરાવે તેવી ઉગ્ર માંગ ગ્રામજનો કરી રહ્યા છે. રાજ્ય સરકારના ભણશે ગુજરાત જાગશે ગુજરાતના સૂત્ર વચ્ચે ગાદલવાડા ગામના બાળકો આંગણવાડી કેન્દ્રની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહી રહ્યા છે. હાલ આંગણવાડી કેન્દ્રના બાળકોને ગાદલવાડા ગામના કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરાવવાની માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. જો કે આ કોમ્યુનિટી હોલ હાલ મજૂરોને રહેવા માટે આપવામાં આવ્યો છે, જેના કારણે આંગણવાડી કાર્યકરો અને બહેનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગાદલવાડા ગ્રામ પંચાયતના સરપંચ તલાટીને સરકારી કોમ્યુનિટી હોલ માટે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી. આ સ્થિતિમાં શું સરપંચ અને તલાટી આ કોમ્યુનિટી હોલ ખાલી કરાવી બાળકોને ભણવા માટે આપશે કે પછી ગામમાં જાહેર કામો માટે મજૂરોને જ રહેવા દેશે? શું તાલુકા વિકાસ અધિકારી આ મામલે તપાસ કરી બાળકોને ભણવા માટે કોઈ સગવડ કરાવશે? આ પ્રશ્નો હાલ ગ્રામજનોના મનમાં ઉઠી રહ્યા છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે. બ્યુરો રિપોર્ટ જગદીશભાઈ એલ પંચાલ.